સુરતના હજીરા કાંઠા વિસ્તારના ખરાબ રોડ રસ્તા બાબતે વારંવાર રજૂઆતો છતાં નેશનલ હાઈવેના અધિકારીના પેટનું પાણી પણ હલતું નથી હોવાની રાવ ઉઠી છે। સુરતના હજીરા કાંઠા વિસ્તારના ખરાબ રોડ બાબતે વારંવાર રજૂઆતો કરવા છતાં સરકાર અને NHAI દ્વારા રોડના બનવાથી સમગ્ર હજીરા કાંઠા વિસ્તારના લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે। સમગ્ર હજીરા કાંઠા વિસ્તારના પ્રશ્નને વાચ આપી આ વિસ્તારના સ્થાનિક નેતાઓ પણ આ રસ્તા ઉપરથી પસાર થઈ રહ્યા છે। વારંવાર રજૂઆત કરવા છતાં પણ નેશનલ હાઈવેના અધિકારીના પેટનું પાણી હલતું નથી તો હજીરા કાંઠા વિસ્તાર મંડળીના પ્રમુખ દીપકભાઈ પટેલ દ્વારા આગામી દિવસોમાં ખરાબ રોડ ન બનાવે તો રસ્તા રોકો આંદોલન કરવાની ચીમકી આપી હતી। જી આપનું નામ? જી મારું નામ દીપક પટેલ, પ્રમુખ શ્રી હજીરા કાંઠા વિસ્તાર વિકાસ સહકારી મંડળી। દીપકભાઈ, હજીરા વિસ્તારના રોડ રસ્તા ઉપર ઊંડા ખાડા પડી ગયા છે, એ બાબતે શું કહેશો? જે આપને કહેતા ખૂબ જ દુઃખ થાય છે કે હજીરા કાંઠા વિસ્તારનો જે મેઇન રોડ છે નેશનલ હાઈવે, આ નેશનલ હાઈવે પહેલા જ વરસાદમાં સંપૂર્ણ ધોવાઈ ગયો છે અને આ રોડ ધોવાનું મુખ્ય કારણ હજીરા વિસ્તારમાં ભ્રષ્ટાચાર, નેશનલ હાઈવેના અધિકારીઓ અને જે તે રાજકારણીઓ દ્વારા ખુલ્લેઆમ ભ્રષ્ટાચાર કરવામાં આવી રહ્યો છે, એના કારણે મોટા મોટા ખાડાઓ અને રોડ બરબાદ થઈ ગયો છે। અને આ બાબતે જે રોડ ખરાબ થયો છે એ બાબતે અમે જે તે નેશનલ હાઈવે કલેક્ટરશ્રી તેમજ ધારાસભ્ય અને સંસદ સભ્યશ્રીને 2 થી 3 વાર રજૂઆત કરી છે અને એ પણ લેખિતમાં, તેમજ અમે ટેલિફોનિક પણ સાહેબને રજૂઆત કરી કે સાહેબ અમારા હજીરા વિસ્તારના રોડની હાલત બહુ જ ખરાબ છે, આપ સત્વરે રિપેર કરો, પણ છતાં અમારી અરજીઓનું કોઈ પણ પ્રકારે એમને ધ્યાને લીધી નથી। જેથી અમે આગામી સોમવારના દિવસે 2/9/2024ના રોજ સવારે 8 થી બપોરે 12-1 વાગ્યા સુધી અમે બેનરો લઈ અને વિરોધ પ્રદર્શન કરવાના છે। જો અમારા વિરોધ પ્રદર્શનને ધ્યાનમાં લેવામાં ન આવશે અને તો પણ રોડ નહીં બનાવવામાં આવશે તો અમે આગામી દિવસોમાં જ્વલંત આંદોલન છેડીશું અને જરૂર પડશે તો અમે રસ્તા રોકો આંદોલન પણ કરીશું।